ની શરૂઆત વાત વરસાદથી રાજ્યમાં વરસાદની રાહ જોવા માટે ખેડૂતો માટે સારા સમાચાર આજે રાજ્યના મોટા ભાગમાં વરસાદ પડશે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગાજવીજની સાથે વરસાદ પડશે તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ પવનની સાથે વરસાદ પડી શકે છે ત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે રાજ્યના મોટા ભાગના જિલ્લામાં વરસાદ પડશે ગાજવીજની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે તો દક્ષિણ ગુજરાતના પણ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ પવનની સાથે વરસાદ પડી શકે છે ત્યારે આજે રાજ્યમાં વરસાદ પડશે તારીખ 16 થી 20 જુલાઈ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે એટલે કે આગામી દિવસો ગુજરાત માટે સારા રહેવાના છે એક તરફ વરસાદે લાંબો વિરામ લીધો અને ત્યારબાદ ફરી એક વખત મેઘરાજાની એન્ટ્રી થતા લોકોમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે દક્ષિણ ગુજરાતના પણ એ તમામ વિસ્તારો કે જ્યાં પણ વરસાદ વરસશે એ પ્રકારની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે અને હવે એક વખત વિંડીના માધ્યમથી સમજી લઈએ કે ગુજરાતમાં હવામાનની પરિસ્થિતિ શું રહેવાની છે વરસાદનો વર્તારો શું કહેવાનું છે ત્યારે વિંડીના માધ્યમથી એક વખત સમજીએ કે કઈ કઈ સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ગુજરાત પર એ વરસાદ વરસવાની શક્યતા છે હવે અહીંયા લો પ્રેશર એક સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે અહીંયાથી આવતા ભેજવાળા પવનો જે ગુજરાત પર આવશે તેની ક્યાંક ને ક્યાંક અસર વર્તાઈ રહી છે ગુજરાતનો આ જે વિસ્તાર છે સાયક્લોનિક સર્ક્યુલેશન આ વિસ્તારમાં સર્જાયું છે અને એના કારણે ગુજરાતના વિસ્તારમાં વરસાદ વરસવાની શક્યતા છે આ સાથે ઉપરનો આ જે વિસ્તાર છે ત્યાં ટ્રફ એક સક્રિય થયું છે એ ટ્રફના કારણે પણ ગુજરાતમાં વરસાદ એટલે કે અલગ અલગ 3 જેટલી સિસ્ટમના કારણે ગુજરાત પર વરસાદ વરસી શકે એ પ્રકારની પરિસ્થિતિ છે હવે ગુજરાતના એ સૌરાષ્ટ્રના ભાગો કે જ્યાં વરસાદ વરસવાનો છે સાથે દક્ષિણ ગુજરાતના પણ એ તમામ વિસ્તારો અને ઉત્તર ગુજરાતના પણ એ તમામ વિસ્તારો આ તમામ જગ્યા પર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કે કુલ 3 સિસ્ટમ ટ્રફ લો પ્રેશર અને સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન આ 3 સિસ્ટમના કારણે ગુજરાત પર વરસાદ વરસી શકે આગામી દિવસોમાં એ પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે આ 3 સિસ્ટમ અને ત્યારબાદ હવે એક વખત ગુજરાતી તસવીર જેના પર એક વખત નજર કરીશું તો શું કયા પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે હવે વાત ગુજરાતની તો આ ગુજરાતમાં જે અલગ અલગ 3 જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એ તારીખ 17 થી લઈ અને 20 જુલાઈ સુધીની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એટલે કે આગામી 5 દિવસ સુધી આ વરસાદ રહેશે ગુજરાતના તમામ વિસ્તાર અલગ અલગ 3 જેટલી સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ અથવા તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે આ ગુજરાતની સ્થિતિ હવે અલગ અલગ જિલ્લાઓમાં ક્યારે કેવો વરસાદ વરસશે એના પર જો એક વખત નજર કરીએ તો શું સ્થિતિ રહેવાની છે સૌથી પહેલા વાત 16 તારીખની ત્યારબાદ 17માં પણ એ જ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે અલગ અલગ 5 દિવસ સૌથી પહેલા જો વાત કરીએ તો તારીખ 17 થી 20 જુલાઈ સુધીની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે કે જ્યારે વરસાદ વરસવાનો છે અને આ સાથે બીજી એક મહત્વની વાત છે કે ટ્રફ સક્રિય થયું છે ટ્રફના કારણે એ વરસાદ ગુજરાતમાં રહેવાનો છે આ તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર એરિયા આ 3 સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ રહેવાનો છે હવે ક્યાં કેટલો વરસાદ રહેવાનો છે તો ઓવરઓલ ગુજરાતમાં 0.5 ઇંચથી લઈ અને 2 થી 5 ઇંચ જેટલો વરસાદ રહેવાનો છે 0.5 થી લઈ 2 થી 5 ઇંચ જેટલો વરસાદ અલગ અલગ જગ્યા અલગ અલગ વિસ્તારોમાં રહેવાનો છે હવે એક વખત વાત કરી લઈએ ક્યાં શું પરિસ્થિતિ કઈ તારીખની તારીખ 17 પર વાત કરીએ તો ઓવરઓલ તમામ જગ્યા પર હળવોથી મધ્યમ વરસાદ રહે એ પ્રકારની શક્યતાઓ છે સાથે ક્યાંક ભારે પવનની સાથે પણ વરસાદ વરસી શકે એ પ્રકારની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે હવે તારીખ 18 એક વખત વાત કરીએ તો 18માં પણ ઓવરઓલ ગુજરાતમાં એ જ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે તમામ જગ્યા પર એટલો જ વરસાદ છે અને સૌથી વધારે જો આ તમામ વિસ્તારો કે જે અત્યાર સુધી ઓછો વરસાદ વરસ્યો હતો પરંતુ હવે ટ્રફના કારણે પણ અહીંયા વરસાદ વરસવાનો છે કચ્છના કેટલાક વિસ્તારો જ્યાં પણ વરસાદની શક્યતાઓ છે આ સાથે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે આ તમામ જગ્યા પર ભારે પવનની સાથે વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે અને દક્ષિણ ગુજરાતના એ તમામ વિસ્તારો કારણ કે દક્ષિણ ભારતના એ મુંબઈ અને એ તમામ વિસ્તારો છે જ્યાં વધારે વરસાદ છે એની પણ ક્યાંક અસર આ તમામ જગ્યા પર વર્તાઈ રહી છે એટલે કે મુંબઈ અને એ જગ્યા પર કેરળ એ જગ્યા પર વધારે વરસાદના કારણે દક્ષિણ
ગુજરાત એ પવનો સીધા ઉપર જશે એટલે ઉત્તર અને દક્ષિણ ગુજરાત, આ તમામ મધ્ય દક્ષિણ ગુજરાત એ તમામ જગ્યા પર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. એટલે હળવોથી મધ્યમ છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે આ તમામ જગ્યા પર. અને ત્યારબાદ હવે વાત 19 તારીખ કે જ્યાં પણ સેમ પરિસ્થિતિ દેખાઈ રહી છે. ઓવરઓલ ગુજરાતમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે અને તારીખ 20માં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. ખાલી 26 થી 50% જેટલું, એટલે કે થોડો વધારે વરસાદ અહીંયા રહેવાનો છે દક્ષિણ ગુજરાતની એ સ્થિતિ. અને ત્યારબાદ તારીખ 21માં પણ આ જ પ્રકારની સ્થિતિ રહેવાની છે. એટલે કે સૌથી પહેલા હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરાઈ છે તારીખ 16 થી લઈ અને 20 જુલાઈ સુધી, તો એ વિસ્તારોમાં ત્યારે વરસાદ રહેવાનો છે. બીજી એક શક્યતા એ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે 16 થી 20 જુલાઈની સાથે સાથે જુલાઈ મહિનો ઓવરઓલ કે જ્યાં વધારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. એટલે કે આખો જુલાઈ મહિનો એ ખેડૂતો માટે સારા સમાચાર લાવશે. અને આ વરસાદને લઈને એક મહત્વના સમાચાર